ફરી મળ્યા એક નવી સ્ટોરીમાં. તલાશ, સત્યની શોધ. રાહુલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એક કાબેલ અને નીડર ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હતો. તેને રહસ્યમય અને વણકાયેલા કેસો ઉકેલવાનો ભારે શોખ હતો. 26 જુલાઈની એ રાત્રે જ્યારે આખું શહેર ધોધમાર વરસાદમાં ડૂબેલું હતું, ત્યારે રાહુલ પોતાની કેબિનમાં બેસીને એક જૂની ફાઇલના પાના ફેરવી રહ્યો હતો. બરાબર રાતના 10 વાગ્યે તેના ફોનની રિંગ વાગી. સામે છેડે કંટ્રોલ રૂમમાં ઓફિસર હતા, જેમણે ગભરાયેલા અવાજે જણાવ્યું, સર, સાબરમતી રિવરફ્રન્ટ નજીક આવેલા એક જૂના બંગલામાંથી અવાજો આવી રહ્યા છે અને ત્યાં કોઈ મોટી ગડબડ થઈ હોય તેવું લાગે છે. રાહુલે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાની રિવોલ્વર લીધી, રેનકોટ પહેર્યો અને જીપ લઈને ઘટના સ્થળ તરફ રવાના થયો. વરસાદ એટલો તીવ્ર હતો કે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વિઝિબિલિટી નહિવત હતી. જ્યારે તે અવાવરૂ બંગલા પાસે પહોંચ્યો, ત્યારે ત્યાં સન્નાટો છવાયેલો હતો. બંગલાનો મુખ્ય દરવાજો સહેજ ખુલ્લો હતો અને અંદરથી બિલકુલ અંધારું હતું. રાહુલે પોતાની ટોર્ચ ચાલુ કરી અને સાવચેતીથી અંદર પગ મૂક્યો. હવામાં ભેજ અને જૂના ફર્નિચરની એક અજીબ ગંધ હતી. ટોર્ચના અજવાળામાં તેણે જોયું કે લિવિંગ રૂમનો સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો, જાણે બે પક્ષીઓ વચ્ચે ભારે ઝપાઝપી થઈ હોય. ભોંયતળિયે કાદવવાળા પગરખાં નિશાન હતા, જે સીધા ઉપરના માળ તરફ જઈ રહ્યા હતા. રાહુલે એ નિશાનનો પીછો કરવાનું શરૂ કર્યું. સીડીઓ ચડતી વખતે લાકડાનો અવાજ આખા બંગલામાં ગુંજી રહ્યો હતો, જે વાતાવરણને વધુ બેહામણું બનાવતો હતો. ઉપરના માળે પહોંચતાં જ તેને એક રૂમમાંથી ધીમો સરકવાનો અવાજ સંભળાયો. તેણે પોતાની રિવોલ્વર સજ્જ કરી અને રૂમનો દરવાજો જોરથી ધક્કો મારીને ખોલ્યો. રૂમની અંદર કોઈ માણસ નહોતો, પણ ટેબલ પર એક નાનું ડિજિટલ રેકોર્ડર ચાલુ હતું, જેમાંથી એ અવાજ આવી રહ્યો હતો. રાહુલે રેકોર્ડર હાથમાં લીધું અને પ્લે બટન દબાવ્યું. તેમાંથી એક પરિચિત અવાજ સાંભળ્યો. એ અવાજ શહેરના જાણીતા બિઝનેસમેન આલોક સિંઘાનનો હતો, જેઓ છેલ્લા 3 દિવસથી રહસ્યમય રીતે ગુમ હતા. રેકોર્ડરમાં આલોક ધ્રુજતા અવાજે કહી રહ્યા હતા, જો કોઈ આ સાંભળી રહ્યું છે, તો સમજી લો કે મારી પાસે હવે બહુ ઓછો સમય છે. મેં જે સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો, તે જ મારી પાછળ પડી ગયું છે. સાચા ગુનેગાર આપણી બહુ નજીક છે. એટલું કહીને ઓડિયોમાં એક ગોળીબારનો અવાજ આવ્યો અને રેકોર્ડિંગ બંધ થઈ ગયું. રાહુલ સમજી ગયો કે આ કોઈ સાધારણ અપહરણનો કેસ નથી, પણ આ એક મોટી રમત છે. આલોક સિંઘાનિયા જે સત્યની તલાશમાં હતા, તે જ સત્ય હવે રાહુલને શોધવાનું હતું. તેણે રૂમની બારીમાંથી તપાસ શરૂ કરી. ટેબલના ખાનામાંથી તેને એક ડાયરી મળી, જેના છેલ્લા પાના પર એક લોકેશનના કોઓર્ડિનેટ્સ, નકશામાં અંકો અને એક મોંઘી હોટલ રૂમ ચાવી રાખેલી હતી. ચાવી પર નંબર લખેલો હતો, 302. રાહુલ તરત જ બંગલાની બહાર નીકળ્યો અને પોતાની જીપ અને હોટલ તરફ છોડાવી. મધ્યરાત્રિના બરોબર 12 વાગ્યા હતા, જ્યારે તે હોટલમાં રૂમ નંબરની બહાર ઊભો હતો. તેણે ચાવીથી દરવાજો ખોલ્યો. રૂમની અંદર લાઇટો ચાલુ હતી અને લેપટોપ સ્ક્રીન ઓન હતી. સ્ક્રીન પર એક વિડિયો પ્લે થઈ રહ્યો હતો, જેમાં આલોક સિંઘાનિયા એક
અંધારા ભોંયરામાં ખુરશી સામે બાંધેલા દેખાતા હતા. તેમની પાછળ એક કાળો મહોરો પહેરેલો માણસ ઊભો હતો. એ મહોરાવાળા માણસે કેમેરા સામે જોઈને કહ્યું, "ઇન્સ્પેક્ટર રાહુલ, મને ખબર હતી કે તું અહીં સુધી જરૂર પહોંચીશ. આલોકની તલાશ અહીં પૂરી નથી થતી. જો તું તેને જીવંત જોવા માંગતો હો તો આગામી 20 મિનિટમાં શહેરના જૂના મિલ કમ્પાઉન્ડમાં એકલો આવી જા. જો પોલીસને સાથે લાવ્યો તો આલોકની લાશ પણ નહીં મળે." રાહુલ પાસે સમય બહુ ઓછો હતો. તેણે પોતાના ઉચ્ચ અધિકારીઓને મેસેજ કરીને લોકેશન મોકલી દીધું અને પોતે એકલો જ જની મિલ તરફ ભાગ્યો. વરસાદ હવે ધીમો પડ્યો હતો, પણ હવામાં તણાવ વધી ગયો હતો. રાત્રે 12:25 વાગ્યે રાહુલ એ જનરલ મિલ કમ્પાઉન્ડમાં પહોંચ્યો. ચારેય બાજુ લોખંડના ભંગાર અને જૂની મશીનરીઓ પડી હતી. તે જેમ જ મેઇન હોલમાં દાખલ થયો, પાછળથી જોરથી દરવાજો બંધ થઈ ગયો. હોલની વચ્ચે એક મોટી લાઇટ ચાલુ થઈ, જેના પ્રકાશમાં આલોક સિંઘાનિયા ખુરશી પર બેભાન વ્યસ્તમાં બાંધેલો જોવા મળ્યા. તેમની બરાબર પાછળથી એ મહોરવાળો માણસ બહાર આવ્યો, જેના હાથમાં ગન હતી. "પોતાની ગન નીચે ફેંકી દે, રાહુલ," મહોરવાળા માણસે આદેશ આપ્યો. રાહુલે શાંતિથી પોતાની રિવોલ્વર જમીન પર મૂકી દીધી અને પૂછ્યું, "તારો આલોક સાથે શું દુશ્મની છે અને તું કોણ છે?" એ માણસે ખડખડાટ હાસ્ય કર્યું અને પોતાના ચહેરા પરથી મહોરો હટાવ્યો. ચહેરો જોતાં જ રાહુલ સ્તબ્ધ થઈ ગયો. એ બીજું કોઈ નહીં પણ રાહુલનો પોતાનો સિનિયર ઓફિસર, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શર્મા હતો. ડીએસપી શર્મા સર, તમે? રાહુલના મોંમાંથી આશ્ચર્યનો ઉદ્ગાર નીકળ્યો. "હા રાહુલ, હું," શર્માએ ક્રૂરતાથી કહ્યું. આલોક સિંઘાનિયાને એક એવા કૌભાંડની ખબર પડી ગઈ હતી, જેમાં મારું નામ સામેલ હતું. તે પુરાવાઓ શોધી રહ્યો હતો. મેં તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તે ન માન્યો. અને હવે તું પણ આ સત્ય જાણી ચૂક્યો છે, એટલે તારે પણ મરવું પડશે." શર્માએ રાહુલ પર ગન તાણી અને ટ્રિગર દબાવવા જતો હતો, ત્યાં જ રાહુલે સ્માઇલ કરી. રાહુલે ધીમેથી પોતાના શર્ટના કોલર પાછળ છુપાયેલું નાનું માઇક્રોફોન બતાવ્યું. "સર, તમે ભૂલી ગયા કે હું ક્રાઇમ બ્રાન્ચનો ઓફિસર છું. હોટલમાંથી નીકળતા પહેલા જ મેં આખી ટીમ અને કમિશનર સાહેબને લાઈવ ઓડિયો કનેક્ટ સાથે જોડી દીધા હતા. તમે જે કંઈ પણ બોલ્યા તે બધું જ રેકોર્ડ થઈ ગયું છે. હવે એડવાન્સમાં સંભળાઈ રહ્યું છે." એ ક્ષણે મિલના બારી-બારણાં તોડીને સ્વાટ ટીમ અને પોલીસ ફોર્સ અંદર ઘૂસી આવી. ચારેય બાજુથી શર્માને ઘેરી લેવામાં આવ્યો. શર્મા સમજી ગયો કે તેની રમત પૂરી થઈ ચૂકી છે. તેણે હથિયાર નીચે મૂકી દીધા. પોલીસે તેની ધરપકડ કરી અને બેભાન આલોક સિંઘાનિયાને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કર્યા. સવારના 4 વાગી રહ્યા હતા. આકાશમાં વાદળો વિખરાઈ ગયા હતા અને હળવો તડકો પડી રહ્યો હતો. રાહુલે મિલની બહાર આવીને ઊંડો શ્વાસ લીધો. સત્યની આ તલાશ ખૂબ જ ખતરનાક હતી, જેમાં પોતાના જ માણસોનો અસલી ચહેરો સામે
આવ્યો હતો, પણ આખરે ન્યાયની જીત થઈ હતી અને રાહુલની મહેનત સફળ રહી હતી. મિત્રો, વાર્તા કેવી લાગી છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું નવી બીજી સ્ટોરીમાં.